હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. અને આજે હું એક નવી રેસીપી લઈને આવી છું અને મારી રેસીપી છે આજે પાલક પરાઠા. તો ચાલો આપણે પરાઠા બનાવવાની શરૂઆત કરીએ અને મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો અને જરૂરથી કમેન્ટ કરજો. જય માતાજી. તો ચાલો આપણે પરાઠા બનાવવાની શરૂઆત કરીએ. તો પરાઠા બનાવવા માટે પાલકને પહેલાં ધોઈ લીધી છે અને પછી ગરમ પાણીમાં નાખી દીધી છે. વાસણમાં ગરમ પાણી મૂક્યું છે અને એમાં પાલક નાખી દીધી છે. કારણ કે આ રીતે પાલકને ઉપયોગ કરવાથી એ જે પાલકનો જે કલર રહે છે એ ગ્રીન કલર જળવાઈ રહે છે અને ટેસ્ટમાં પણ કાચું નથી રહેતું. તો આને મેં પાણીમાંથી કાઢી અને હવે મિક્સર બાઉલમાં લઈ લીધું છે. તો મિક્સર બાઉલમાં આપણે એને ક્રશ કરી નાખીશું. તો આ રીતે એને ક્રશ કરી અને સરસ ગ્રેવી બનાવી નાખવાની છે પાલકની. અને ત્યાર પછી આપણે એમાં લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો સરસ મજાનું ગ્રીન કલરનું જે ગ્રેવી છે એ બની ગઈ છે. અને હવે આપણે એનો લોટ બાંધીશું. તો લોટ બાંધવા માટે સૌપ્રથમ જે ગ્રેવી બનાવી છે એને આપણે એક વાસણમાં લઈ લઈશું. ત્યાર પછી આપણે એમાં ઉમેરીશું તલ. ત્યાર પછી આદુ મરચીની પેસ્ટ અને પછી હળદર. હળદર નાખવાથી પરાઠાનો કલર પણ સરસ જળવાઈ રહે છે. ત્યાર પછી થોડી એમથી હિંગ નાખી છે, ચપટી જેટલી. અને ત્યાર પછી આપણે ઉમેરીશું એમાં મીઠું સ્વાદ પ્રમાણે. મીઠું અને ત્યાર પછી છે આ ગરમ મસાલો થોડો, જેથી પરાઠાનો ટેસ્ટ છે એ સરસ આવે છે. એટલા માટે થોડો ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી મોણ માટે એમાં તેલ ઉમેરીશું અને હવે એમાં ઘઉંનો ઝીણો લોટ આપણે ચાળી લઈશું. જે આપણે રોટલી બનાવીએ છીએ એ ઘઉંનો લોટ લઈ લીધો છે. તો હવે આપણે એને લોટ બાંધવાનો છે. તો જે પાણીની જરૂર પડે તો જ એમાં પાણી ઉમેરવાનું છે, નહીંતર પાણી ઉમેરવાનું નથી. કારણ કે જે આપણી ગ્રેવી છે એ એકદમ પાણી એની અંદર હોય છે, એટલા માટે આપણે પાણી ઉમેરવાની જરૂર નથી પડતી. તો આ પરાઠા સરસ એકદમ ગ્રીન કલરના મસ્ત બને છે ને બાળકોને પણ સરસ ભાવે છે. ચટણી સાથે અથવા તો દહીં સાથે પણ ખાઈ શકાય છે. અને આપણને ખબર જ છે પાલક જે છે એ પાલક આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અને સારી એવી વસ્તુ ગણાય છે. કારણ કે એમાંથી આપણને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પણ મળી રહે છે. તો લોટ બાંધી અને આ રીતે આપણે એને થોડી વાર ઢાંકી દઈશું. અને હવે એના લુવા બનાવીને આપણે પરાઠા બનાવવાની શરૂઆત કરીશું. તો મેં થોડો લોટ લીધો છે અને એમાં થોડો કોરો લોટ લગાડી અને વણી નાખ્યો છે. ત્યાર પછી એને પડ બનાવવા માટે મેં થોડું તેલ લગાડ્યું છે અને ત્યાર પછી કોરો લોટ નાખ્યો છે. અને હવે આપણે એને વણી લઈશું. એકદમ મસ્ત ગ્રીન કલરના દેખાય છે પરાઠા. તો તમે જોઈ શકો છો આ રીતે એને પડ બનાવવા માટે આપણે વણી લઈશું. હવે તો ત્રિકોણ શેપમાં વણી નાખ્યું છે મેં. કારણ કે બાળકોને અમુક વસ્તુ એવું હોય છે કે જેનું શેપ જોઈને એને ખાવાનું મન થઈ જતું હોય છે. તો આ રીતે આપણે વણી અને હવે એને તવા ઉપર આપણે એને શેકી લઈશું. તો મેં લોઢીમાં થોડું તેલ નાખ્યું છે અને ત્યાર પછી એમાં પરાઠું મૂકી દીધું છે. તો આ રીતે એને જેટલું તેલની જરૂર પડે એ પ્રમાણે તેલ નાખવાનું છે અને આ રીતે શેકી લેવાનું છે. હેલ્થ માટે પણ ખૂબ જ સારું. અને બાળકોને જો પાલકની ભાજી ન ભાવતી હોય કે પછી પાલકવાળું કોઈ શાક ન ભાવતું હોય તો આપણે પાલક પરાઠા પણ બનાવીને ખવડાવી શકીએ. તો આ પાલક પરાઠા હોય છે એ બાળકોને ખૂબ જ ભાવે છે અને મોટાઓને પણ સ્વાસ્થ્ય માટે સારા. તો તમે જોઈ શકો છો સરસ પરાઠું આપણું બનીને રેડી છે. હવે આપણે એને સર્વ કરવા માટે ડીશમાં લઈ લીધું છે. તો આ રીતે હું બધા જ પરાઠા એક પછી એક વણી લઉં છું. અને સરસ પરાઠા બની જાય એટલે આપણે ચટણી સાથે અને આની સાથે લસણની ચટણી પણ ખાઈ શકાય અથવા તો દહીં સાથે પણ સરસ લાગે છે અને ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય છે. અને તમે જોઈ શકો છો સરસ લાગે છે મસ્ત ગ્રીન કલરના પરાઠા. તો મારી રેસીપી તમને કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરજો અને આ પરાઠા બનાવવાની જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે પરાઠા કેવા બન્યા છે. અને મારી રેસીપીને ફોલો કરજો.
મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સરસ પરાઠા બની ગયા છે. એકદમ મસ્ત પરાઠા બનીને રેડી છે. જાણે જોઈને જ ખાવાનું મન થઈ જાય છે એવા સરસ પરાઠા બન્યા છે. તો ચાલો હવે ડીશમાં આપણે પરાઠા ખાઈએ આપણે અને જોઈએ કે ટેસ્ટમાં કેવા બન્યા છે. તો દહીં સાથે પણ ખાઈ જોઈએ અને આ છે ટોમેટો કેચઅપ, તો બંને સાથે આપણે ટેસ્ટ કરી શકીએ. તો પરાઠા તો એકદમ મસ્ત બન્યા છે અને મારી છોકરીએ ખાઈને એકદમ મજા આવી ગઈ છે એને, અને બંને વસ્તુ સાથે ટેસ્ટ કરી બધી છે. તો ચાલો પરાઠા.